કડીમાં નવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મંજૂર. લાંબા સમયથી વકીલ મંડળ અને જનતાની માંગણીનો આવ્યો સુખદ અંત. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને મંજૂરી અપાઈ. મહેસાણાના એડિશનલ જજ જીતેન્દ્રકુમાર પ્રજાપતિની કડી ખાતે કરાઈ નિમણૂક. આગામી 22 જૂનથી કડી ખાતે નવી સેશન્સ કોર્ટ વિધિવત રીતે શરૂ થશે. કડી, બેચરાજી અને જોટાણા તાલુકાના હજારો પક્ષકારોને હવે સ્થાનિક સ્તરે જ મળશે ન્યાય. ઐતિહાસિક નિર્ણયથી કડી બાર એસોસિએશન અને વકીલોમાં વ્યાપ્યો ખુશીનો માહોલ. જીતેન્દ્રભાઈ ભાવસંગજી ઠાકોર, પ્રમુખ કડી બાર એસોસિએશન. અમારા વકીલ મંડળની ઘણા સમયથી એક માગણી હતી કે કડીની અંદર સેશન કોર્ટ ઝડપી શરૂ કરવામાં આવે. અમારી જે માગણી હતી વકીલ મંડળની અને વકીલોની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટની પણ મંજૂરી આપી દીધી છે અને નવા જજ સાહેબની પણ નિમણૂક કરી દીધી છે. એ બદલ અમે હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના તથા કડી કોર્ટના જજ સાહેબશ્રીઓનો અમે આભાર માનીએ છીએ અને અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ. આગામી 22 તારીખના દિવસથી આ કોર્ટ શરૂ કરવામાં આવશે એવો લેટર અમને મળી ગયો છે અને એના આયોજનના ભાગરૂપે અત્યારે અમે બધા તૈયારી કરી રહ્યા છીએ. મારું નામ રાજેન્દ્ર જે જાની, કડીમાં સિનિયર એડવોકેટ. 50 વર્ષથી મારી વકીલાતની પ્રેક્ટિસ છે. કડી કોર્ટનું અને કડી તાલુકાનું જે કાર્યક્ષેત્ર કહેવાય એના આધારે કડી કોર્ટમાં સેશન્સ કોર્ટની બહુ જ અગત્યની જરૂરિયાત હતી અને કડી તાલુકાની, કડી શહેરની જનતાની વારંવાર માગણી હતી અને અમારા વકીલ મંડળનો પણ સંપૂર્ણ એ રીતે વિશ્વાસ હતો કે કડી કોર્ટમાં એડિશનલ સેશન્સ કોર્ટની કામગીરી ચાલુ થાય અને એના માટે અમે દરેક જગ્યાએ નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટમાં, સરકારશ્રીમાં તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બધી રજૂઆત કરી અને અમારી રજૂઆત પરિણામ સ્વરૂપે 22 તારીખે કડીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની કામગીરી ચાલુ થાય છે. એના કારણે કડી શહેર અને તાલુકાની જનતાને ઉપરાંત બેચરાજી અને જોટાણા તાલુકાના જે પક્ષકારો છે એમને પણ કડી કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં આવવાનું થશે. એ રીતે બધાને યોગ્ય લાભ મળી જાય અને કડી શહેરની માગણી પૂરી થઈ છે, વકીલ મંડળની લાગણી પૂરી થઈ છે. માટે સર્વનો ખૂબ ખૂબ આભાર.